રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। આ સુનાવણી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની બેન્ચમાં ચાલી રહી છે, જેમાં કોર્ટે સરકાર અને મહાનગરપાલિકાઓની ઝાટકણી કાઢી છે। કોર્ટે કહ્યું કે મહાનગરપાલિકાઓ પોતાનું કામ નથી કરતી। સાથે જ કોર્ટે કહ્યું કે જ્યારથી ટીઆરપી ગેમ ઝોન શરૂ થયો એની પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો પર ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી બેસાડવામાં આવે અને તમામ અધિકારીઓની તપાસ કરવામાં આવે અને 15 દિવસમાં રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે। કોર્ટે બે બહુ સ્પષ્ટ કરી છે કે એસઆઈટીનો જે રિપોર્ટ આવે એ ફેક્ટ ફાઇન્ડિંગ હકીકત રાજકોટના 25/5/2024ના બનાવને લગતો હશે। મેઇનલી એમાં જે કોઈ ઓફિસરોની ક્ષતિઓ હશે એ સીટના રિપોર્ટ પૂરતી હશે, પણ જે એપોઇન્ટિંગ ઓથોરિટી છે એટલે કે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ એ ડિપાર્ટમેન્ટ જે એપોઇન્ટિંગ ઓથોરિટી કહેવાય તમામ જવાબદાર અધિકારીઓના, એ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક એક 3 મેમ્બરની કમિટી કરવી। જે આ કાંડ થયું એ પહેલાં જ્યાં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જવાબદારીઓની ક્ષતિઓ કરી છે તે લોકોની જવાબદારી નિશ્ચિત કરવી, રેકોર્ડ જપ્ત કરવો તમામ કોર્પોરેશનનો, અને જ્યાં આ બધા જ કાયદાઓ, બધા જ જજમેન્ટ, બધા ઓર્ડરનો જ્યાં ઉલ્લંઘન કરવામાં આવ્યો છે તેની જવાબદારી નક્કી કરવી।